શું રવિવારે ભારત પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળશે કે પછી બધું જ પાણીમાં જશે? જી હા, ક્રિકેટ ફેન્સ માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. મેદાન પર ખેલાડીઓ વચ્ચે જંગ જામે તે પહેલા જ કોલંબોમાં કુદરતે ખેલ બગાડવાની તૈયારી કરી લીધી છે. ભારતીય ટીમ શુક્રવારે સાંજે કોલંબો તો પહોંચી ગઈ છે. હવામાન વિભાગનું માનીએ તો નેટ પ્રેક્ટિસ દરમિયાન જ 65% વરસાદની આગાહી હતી. જો કે અસલી ચિંતા તો રવિવાર એટલે કે 15મી ફેબ્રુઆરીની છે. ફેન્સ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ મેચના દિવસે જ સાંજે 50 થી 65% વરસાદની શક્યતા છે. બપોરે જ્યારથી 6 વાગે ભારે વરસાદની આગાહી છે. 6:30 સુધી વરસાદ ચાલુ રહ્યો તો ટોસ મોડો થશે. મેચ ચાલુ થયા પછી પણ રાત્રે 8 વાગે ફરી વરસાદ ત્રાટકી શકે છે. હવે પરિસ્થિતિ એવી છે કે ટીમોએ માત્ર પાકિસ્તાની બોલરોથી જ નહીં પણ ડીએલએસ એટલે કે ડકવર્થ લુઇસના ગણિતથી પણ બચવું પડશે. જો વરસાદને કારણે ઓવરો કપાય તો રમત આખી બદલાઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે મેદાન પર કોણ જીતે છે, ઇન્ડિયા, પાકિસ્તાન કે પછી કોલંબોનો વરસાદ. તમારું શું માનવું છે આ વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અવનવી અપડેટો માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો.